ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ મજામાં જશો. અને આજે વાગી ગયા છે, આજે છે સન્ડે અને 11 વાગી ગયા છે ફીટ. અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે છોકરા હા કોઈ નથી કાનું તેડાય નહીં. તેડવું કેમ હે? અને જો બે ભાઈઓ સરસ નાઈ ધોઈને બેસી ગયા છે ક્યાર ના. ને જો અહીંયા બનાવ્યું છે ને એનું ઘર. આ શું બનાવ્યું કાનું? શું બનાવ્યું છે? શું બનાવ્યું? આ એરપોર્ટ, આ રનવે. ઓહો અને ધમુ મારી પાસે આવી ગયો છે. હા ધનુ, હાય કે તો હાય. હા કેવું લાગ્યું છે ઘર? કમેન્ટ કરો. હાલો સૂર્ય બનાવ્યું છે ઘર. બધી ગાડી ઘર કરતા તો ગેરેજ વધારે લાગે છે. નકરી ગાડી જ છે. હજી અડધી ગાડી તો હજી મળતી નથી. કેમ મળતી નથી? આમાં નથી ખોવાઈ ગઈ. ખોવાય તો કઈ નથી, હમણાં જ એક દી બુદ્ધિ હતી અને આડાવરી મૂકી હોય કે બધે જોયું ક્યાંય નથી. હા હા હજી 3-4 ગાડી ખોવાઈ. હજી એક હમણાં બ્લુ તો એના હાથમાં હતી. અહીં બહાર રમતો તો ઈ તો ઈ રહી. એ રમતી આખી બ્લુ હતી આખી. ઈ બ્લુ ઈ બ્લુ જ કરે. હે સારું હાલો તો હવે અત્યારે શું બનાવવાનું છે રસોઈમાં? અત્યારે દાળ ભાત બનાવી નાખો ખાલી. સવાર ચા ભાખરી કર્યા હતા ને મા દીકરો 3 જ છીએ. દાળ ભાત બનાવી નાખીએ, ખાઈ લઈએ. હા દાળ ભાત ખાવા ને? દાળ ભાત પડી જાય કાનું. ઓહો હા એ પાઇલટ સાઈડ જો પડી જાવ. શું કર્યું લ્યા એ બાપા? પાઇલટ સાહેબ પ્લેન અકાવો પ્લેન અકાવ જાવ તાર. પ્લેન અકાવો. હાલો પ્લેન અકાવો. આગળ અકાવો છે જોજો. હાલો હાલો હાલો. હાલો પ્લેન અકાવો. પાયલોટ બેઠા છે હવે તો. અકાવો હાલો અકાવો. હાલો બટન ચાલુ કર્યું છે હવે સારે જો આવ્યું. ઓહો ઓહો જોયું પ્લેન પણ એનું જબરદસ્ત હોય. જાય સીધું ચાલુ કર્યા ભેગા બે એન્જિન ચાલુ. સ્લીપ મારી જતી ડ્રિફ્ટ મારી ગયો. ચાલુ કર્યા ભેગું બે એન્જિન ચાલુ પ્લેન. એક નું બેનો કોઈ જોવાનું નહીં, સીધું ડાયરેક્ટ ડાયરેક્ટ રનવે થી ઉપર સીધા. આવું છે અમારા રમુભાઈ નું કામકાજ. તાળું પડ્યું, હું જરાક રહી ગઈ ને કે મારા પગમાં પડત. જો ઉપર જો પડ્યું જો બાપા. હારું હાલો હવે દાળ ભાત બનાવીને આગળ મળીએ તો. અરે સાપ નીકળો. એ તે હાથમાં પકડો. અર કઈ થાય નહીં. કોબરા છે ઈતે. કોબરા કે ધામણ સાપ છે કે કોબરા? કોબરા છે કોબરા. કેના જેવો લાગે આ કોબરા? તારા જેવો કે ધમુ જેવો? માટી ક્લેમ થી એને સાપ બનાવ્યો જોઈએ. અહીંયા ઊભો રાખવા હાટુ બાકસ ની ખરી લગાડી છે. ઉભો રાખવા ફેણ છે ને ફેણ. સાપ જેવું જ લાગે. પાછી ડિઝાઇન છે. ડિઝાઇન સરસ એવી બનાવી. હા મસ્ત અહીંયા લઈને. ઓલું માથામાં હોય ને ઓલું. હા ત્રિશુલ જેવું હોય એવું. હવે હું છે ને પેલી રૂમમાં કપડાને એવું ઘડી કરતી હતી અને બધું સાફ કરતી હતી અને રમકડા ના તેને એવું બધું મૂકતી હતી ને તો ધમુને છે ને મેં એને દાળ ભાત એને ખાવા હતા એટલે મેં આપ્યા. તો એ ભાઈએ છે ને જો શું કાંડ કર્યું છે એ તમે જોજો. અત્યારે મેં ઊભો કર્યો. જો આ એના કાંડ. અહીંયા બાથરૂમમાંથી પાટલો લીધો. નો ફિલ્ટરમાંથી ભર્યું ને એટલે કે નો ગોરામાંથી પીવું ભાઈને. અને બાથરૂમમાંથી લઈને આ બધા પાયામાં હજી તો મૂકતા હતા ભાઈ ઢગલ્યું તો હું પહોંચી ગઈ દાળ ભાતની. આવા કામ કરે છે ધમુભાઈ બરોબર.
એવા થકવે છે. 1 મિનિટ એને રેઢો ન મુકાય આપણને એમ થાય કે ભલે એ રીતે રમે અને રમતો હોય તો વાંધો નહીં, બે આમ આવજા કરતો હોય તો વાંધો નહીં, પણ જોઈ 5 મિનિટ શાંતિથી ક્યાંક ટકી ગયો એટલે તમે ગમે એવું કામ કરતા હોય ઊભું થઈને જો આવવું પડે ને આવવું જ પડે. મેં કપડાં મૂકેલી લીધા ને ત્યાં સુધી થોડુંક ખાધું હશે ને પાછું ત્યાં જઈ પાટલો લઈને ત્યાં ધબાટી બોલાવી લીધી. હું બધું કપડાને એવું મૂકતી હતી ને ત્યારે મેં જોયું, મેં કીધું કેમ છાનું મુનો ખાય છે. આ તો એ ભાઈ એના કારનામાં કરતા હતા. આવું છે.